ભાવનગરના હીરા દલાલની ઘાતકી હત્યા કરી નાખવાના બનાવમાં સંડોવાયેલા ત્રણેય આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે અને ત્રણેય શખ્સોની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે આરોપી રાહુલને મૃતક ધીરુભાઈ પાસેથી રૂપિયા 11 લાખ લેવાના નીકળતા હતા। ગઈકાલે આ બાબતે મૃતક અને આરોપીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા ત્રણેય શખ્સોએ તેની હત્યા કરી નાખી હતી। ત્યારબાદ ત્રણેય આરોપીઓએ પુરાવાનો નાશ કરવાના ઈરાદે પહેલા ચાવંડ પાસે લાશ પર ડીઝલ છાંટી સળગાવી દીધી હતી। જો કે તૈયાર રોડ પર ટ્રાફિક વધુ હોય અને અર્ધ બળેલી લાશ ત્રણેય શખ્સે કારને ડીકીમાં નાખી દીધી હતી અને ત્યારબાદ બાબરા પાસે આવેલા ધરાઈ ગામની સીમમાં લાશને ફરી એકવાર સળગાવી હતી। જો કે આ સમયે જ પોલીસે આવી ચડતા મધરાતે ત્રણેય આરોપી ઝડપાઈ ગયા હતા। ઉલ્લેખનીય છે કે ભાવનગરના હાદાનગર વિસ્તારમાં રહેતા હીરાના દલાલની ધીરુભાઈ ગઈકાલે કારમાં બેસીને કિશન ઉર્ફે કાનુ ઘનશ્યામ ચુડાસમા મનહર કિશોરભાઈ ખાસિયા અને રાહુલ રમેશભાઈ પરમાર સાથે તળાજા હીરા વેચવા માટે રવાના થયા હતા। આરોપી રાહુલને ધીરુભાઈ પાસેથી 1.5 વર્ષથી હીરાના રૂપિયા 11 લાખ લેવાના હોવાથી તેમણે ધીરુભાઈ પાસેથી નાણાંની ઉઘરાણી કરી હતી। તળાજામાં હીરાનું વેચાણ ન થતા અને રૂપિયા ન મળતા રાહુલ અને ધીરુભાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। આ સમયે રાહુલ કાર ચલાવતો હતો અને આરોપી કિશન અને રાહુલ કારની પાછલી સીટમાં બેઠા હતા। તેમણે ધીરુભાઈને રૂમાલ જેવા કપડાથી ગળે ટૂંપો આપતા ધીરુભાઈનું મોત થયું હતું। ધીરુભાઈનું મોત થયું હોવાની જાણ થતાં ત્રણેય આરોપીઓ ગભરાયા હતા અને તેઓ લાશનો નિકાલ કરવા માટે ગોપનાથથી કારમાં રવાના થયા હતા। તેમણે સોનગઢ પાસેના એક પેટ્રોલ પંપ પરથી કેરબામાં 10 લીટર ડીઝલ લીધું હતું। ત્યારબાદ ચાવંડ પાસે એક નિર્જન જગ્યાએ તેમણે લાશને બાળવાનો પ્રયાસ કર્યો હતો। જો કે લાશ પર ડીઝલ નાખવાના કારણે ભડકો થતો હોય અને નજીકમાં રોડ હોવાને કારણે લોકોને જાણ થઈ જશે તેમ જણાવતા તેમણે અર્ધ બળેલી લાશ ફરી કારની ડીકીમાં નાખી દીધી હતી અને ત્યારબાદ બાબરા પાસેના ખેતરમાં ફરી લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો। હત્યાના બનાવમાં સંડોવાયેલા ત્રણેય આરોપીની ધરપકડ કરવામાં આવ્યા બાદ પોલીસે આરોપી પાસેથી રૂપિયા 25 લાખથી વધુની કિંમતના હીરા તેમાં 70,000ની રોકડ રકમ કબજે કરી હતી। આરોપીના જણાવ્યા પ્રમાણે કબજે કરવામાં આવેલા હીરામાં તેમના તથા ધીરુભાઈના બંનેના હીરા હતા, એટલે તેમાં કોના કેટલા લાખના હીરા છે તે દિશામાં વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। નીલમબાગ પોલીસ સ્ટેશનમાં દેવેનભાઈ રાઠોડ ફરિયાદીએ એક ફરિયાદ દાખલ કરેલી છે, જેમાં તેઓના પિતાશ્રી ધીરુભાઈ રાઠોડ ઘરેથી કહીને ગયા કે હું કિશન ચુડાસમા, મનહર ખસિયા અને રાહુલ પરમાર સાથે હું જે નજીકના જે છે તળાજા ગામે હીરાના વેપારીને મળવા માટે જઈએ છીએ અને આ જે ધીરુભાઈ રાઠોડ એ હીરાના દલાલ હોય તેઓના તમામ મિત્રો સાથે તળાજા ગામે જાય છે। બાદ મેં તળાજા ગામેથી એ લોકો વચ્ચે કંઈ બોલાચાલી થાય છે અને આ કામે જે તેઓના જે પુત્ર જે છે તે આ ધીરુભાઈનો અવારનવાર કોન્ટેક્ટ કરતા તેનો મોબાઈલ બંધ મળે છે। આ કામેના સાહેબ જે છે દિનેશભાઈ જાદવ તે બી આ ધીરુભાઈનો કોન્ટેક્ટ કરતા તેઓનો મોબાઈલ બંધ મળે છે અને મોડી રાતે બાબરા પોલીસ સ્ટેશનના ધરાઈ ગામે જે નાઇટમાં જે પોલીસ કર્મચારીઓ હતા તેઓ આ અવાવરૂ વિસ્તારમાં મોટી આગ લાગેલી હોય એવું તેઓને જણાવતા આ વિસ્તારમાં જાય છે અને ત્યાં 3 ઈસમો મળે છે અને એક લાશ મળે છે। તો તેઓની વિસ્તૃત રીતે પૂછપરછ કરતા આ કામે જે મૃત્યુદેહ છે તે ધીરુભાઈ રાઠોડનો છે અને જે 3 ઈસમ જે છે એ કિશનભાઈ ચુડાસમા, મનહર બસિયા અને રાહુલ પરમાર નામના માણસો છે। સાથે તેઓને જે હીરા બી પોલીસે રિકવર કરેલા છે અને ત્યાં ગાડી પડેલી હોય ત્યાંથી જે લોકલ પોલીસ સ્ટેશનના પીઆઈસી એ આ કામગીરી કરેલી છે। તેના કામે અહીંયા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં હત્યાનો બનાવની ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે। રિપોર્ટર ફિરોઝ મલેક, ABC ન્યૂઝ, ભાવનગર।